આજનો યુગ તો ફેસબુક, પછી બીજા બધું શું આવે છે? છોકરાઓ શું આવે? તમે મોબાઈલ રાખો કે નહીં રાખો? એમાં શું આવે બીજું? હા, ઇન્સ્ટાગ્રામ. એ નવું ગામ થયું. હા, જો મારા પાસે છે નહીં, હું મારે જરૂર તો આ સેવકો જરા વાત કરાવી દે. હા, બાકી મારે તો કાંઈ ખિસ્સામાં છે નહીં, નહીં મારે ખાતું. આવું બધું કઈ યંત્ર નથી. હા, હવે આ ઇન્સ્ટાગ્રામ, પછી બીજું શું આવે? વોટ્સઅપ. એને તો કોઈનો વટ જ નથી રવા દીધો. હા, એટલી બધી વિકૃતિ ના, જે એમ કહેવાય છે કે વિચારો, દ્રશ્ય સામે યુવાનોમાં પ્રગટ ઉભા કરે છે, જેના લઈને એનું ચરિત્રનું હનન થઈ રહ્યું છે. સાહેબ, હું નથી કહેતો કે તમારે યંત્ર નહીં રાખવું, વાલા ભક્તો, યંત્રની જરૂર છે. અરે અમારા કોઈ આમ કોઈને આપણે ઓલું નહીં કરીએ, પણ સાધુ પાસે રહ્યો તેને જપથી નો રવા દે, એ આમ કરે, એને સરખું ભજન ન કરવા દે, કારણ કે ઓલું મુખ્ય એનું ટ્યુનિંગ આવ્યા જ કરે, એટલે બહુ સાચવવું પડે સાહેબ. આ યંત્ર એવું છે, મારા ભૂલાવી દે એવું છે. એ પછી આમાં તમને ખોવી નાખશે. અને ઈ યંત્ર તમને મળશે ત્યારે રાત્રે તમે સુવા જાવ ને, ત્યારે તમે એમ નહીં વિચારશે કે હું મારા ઠાકોરજીના દર્શન કરીને સુવા જાઉં, મોબાઈલના દર્શન કરીને સુવા જવાની વૃત્તિ આવશે. એટલા માટે બહુ વિચારજો સાહેબ. તમને એમ થશે કે લાવ ને ઘડીક જરાક જોઈ લઉં અને પછી સુવા માટે જાઓ. અને માણસ એમાં વિકૃતિના દ્રશ્ય જોશે, પછી એના ચારિત્રનું પતન થાય છે સાહેબ, યાદ રાખજો. સાહેબ, અત્યારે સાહેબે કીધું ને કે બાપુ બહુ સાદા, બહુ. હવે સાધુ તો સાદા જોઈને સાહેબ, એનું લક્ષણ સાધુનું જીવન સાદગી ભર્યું, એટલે સાધુ. પણ સાહેબ, જયારે ધર્મના નિયમમાં આવે ત્યારે પાછું હું બહુ કઠોર હોઉં સાહેબ. અમારા સેવકોને પૂછવાનું, હું ચલાવી ન લઉં. ધર્મ સ્ખલિત થાય ન ચાલે સાહેબ. આપણે સાધુનો ભેખ લીધો છે, અને ધર્મથી જ સમાજ ઉજળો બને છે, જીવન ઉજળું બને છે. એમાં પછી જેવું તેવું ન ચાલે. બાકી તો જેના ભરોસે રહીએ છે ને, એ જ બધું સાચવે છે. ભરોસો આપણો ભગવાન હોય છે.